આથી તારાથી પણ પોતાના કર્તવ્યની અવહેલના નહીં થવી જોઈએ. અર્જુનને ભગવાન ઠપકો આપે છે, તારી માતાએ એટલું દુઃખ ભોગવ્યું તો પણ એની કર્તવ્યમાં ખામી રાખી નહીં, તો તારે પણ આમાં ખામી રાખવી, કર્તવ્યમાં ખામી રાખવી જોઈએ નહીં. જે યુદ્ધને તું ઘોર કર્મ કહી રહ્યો છે તે તારા માટે ઘોર કર્મ નથી, પણ યજ્ઞ એટલે કર્તવ્ય છે. તું એમ માનશો કે આ ઘોર કર્મ છે, ના. ક્ષત્રિયનો ધર્મ શું છે? યુદ્ધ કરવું. શેના માટે? સંપત્તિ માટે, સીમા માટે, રાષ્ટ્ર માટે અને સંસ્કૃતિ એટલે ધર્મ માટે. આ પેલું યાદ રાખવાનું. 4 સ થયા ને: સંસ્કૃતિ, સ્ત્રી, સીમા અને સંપત્તિ. આવી ગયું ને 4 સ. તો આના માટે તારે આ કર્મ કરવાનું છે, અને આ તારો ધર્મ છોડાય નહીં. આ ક્ષત્રિયનો પહેલો ધર્મ છે, અને એટલે જ કીધું એનું પાલન કરવું એ જ સૃષ્ટિ ચક્ર અનુસાર વર્તવું કહેવાય, અને એનું પાલન ન કરવું એ સૃષ્ટિ ચક્ર અનુસાર ન વર્તવું કહેવાય. એટલે તું ફરજમાં તારી ચૂકી ગયો છે, તારું કર્તવ્ય તું ભૂલી ગયો છે. એટલે તો ભગવાન વારે વારે કર્તવ્યનું કહે છે કે કર્તવ્ય એ તારી પૂજા છે. અહીંયા યજ્ઞનું નામ આપ્યું છે કે તું નિસ્વાર્થ ભાવે કર્તવ્ય કરીશ તો એ યજ્ઞ છે. હવે ઘણી વખત આપણને એટલું જ લાગે છે કે અમે બેઠા બેઠા સ્વાહા સ્વાહા કરશું. એ તો છે જ, એમ ન કરવું એવું નથી, પણ આને પણ યજ્ઞ કહેવાય. પછી કોઈને ખવડાવીએ ને એ અન્નદાન યજ્ઞ છે. કોઈને જ્ઞાન આપીએ ને એ પણ જ્ઞાન યજ્ઞ છે. આ બધા યજ્ઞ. હા, એમાં અત્યારે તો પાછું એવું થઈ ગયું છે કે ભાઈ મને 10 લાખ રૂપિયા આપો તો હું જ્ઞાન આપો. એટલે ભાઈ વેચવાનો ધંધો નથી. વેચવું ને વહેંચવું એમાં ફરક છે. હા, વેચવું ને વહેંચવું. એટલે તો કુંતા માતાએ કીધું હારું વેચીને લઈ લે. દ્રૌપદીને વહેંચી એટલે ભાગ પાડ્યા, અને વેચવું એટલે રૂપિયા લઈને દીધો માલ. અને આ 2 અરબ છે ને. હા, વેચીને ખાવ. એટલે તો આપણે એક નારિયેળ માતાની આગળ ફોડીએ ને તો એ 4 ટુકડા માં આગળ મૂકી, ભગવતી આગળ. બાકીના બધાય નાના નાના ટુકડા કરીને વેચીને ખાવ. બધાના મોઢા સુધી જવું. આ પ્રસાદ શું છે? વેચીને ખાવ. એમાં પૈસા નથી લેતા. અને એટલે જ કીધું છે આ સૃષ્ટિ ચક્ર અનુસાર ન વર્તવું કહેવાય. તું એ બરોબર કરતો નથી તો સૃષ્ટિ ચક્ર વિરુદ્ધ જાશો. એવમ પ્રવર્તતે ચક્રમ નાનું વર્તયત યહ. જેવી રીતે રથના પૈડાનો નાનકડો ભાગ પણ તૂટી જવાથી રથના સઘળા ભાગોને તેમજ તેના ઉપર બેઠેલા રથી અને સારથીને ધક્કો લાગે છે. એકાદો ભાગ પણ જો તૂટી જાય ને તો રથના ચલાવનારને ધક્કો લાગે છે. 4 વ્હીલ લઈને જતા હોય અને એકાદા વ્હીલમાં પંચર પડે ને તો એ ગાડી આગળ જાતી નથી, ધક્કો લાગે અને પછી ઊભી રહી જાય. તો આ સૃષ્ટિ ચક્રની અંદર પણ એકાદો નાનકડો જો તારા કર્તવ્યની આળસને કારણે, ગેરસમજને કારણે પૃથ્વી ચક્રને ધક્કો લાગે છે. અને ખરેખર જોવા જઈએ ને તો હું આમ કરું તો શું થવાનું છે? ઘણા તો એમ જ કે આ સંસાર સાગર છે તો ખારો છે, ઊહ જેવો છે. ઘણા એવું કે એમાં 1 બોરી હાકર નાખવાથી થોડો મીઠો થવાનો. મેં કીધું આપણે એવું વિચારીએ ને તો બધા એવું જ વિચારે કે હું શું કામ એને હાકર નાખું, હું શું કામ એને હાકર નાખું, તો ખારો જ રે. હા, પણ બધા એવો વિચાર કરે કે ભાઈ બધા 1 બોરી તો નાખવી જ જોઈએ, તો મીઠું થાય કે ન થાય, ગળ્યું થાય કે ન થાય. હા, પાછું દરિયામાં મીઠું થાય. એટલે હું એવું નથી કહેતો કે હાકર નાખવા જ મીઠું થાય. મીઠું એટલે ગળ્યું. અને મીઠાના 2 અરબ છે. આ તો ઠીક છે, મોટાનો છોકરો, મોટાનો દીકરો છે એટલે આપણે એને માનથી બોલાવીએ. છે ખારું પણ કહીએ મીઠું. હા, છે ખારું પણ કહીએ મીઠું, કારણ કે દરિયાનો દીકરો છે ને. હા,
એટલે નહીં ભાઈ, આ તો ભાઈ પૈસા વાળાનો છોકરો છે, એ તો મોટા ભાત કહેવાય ને, એટલે આપણે એને માન આપીએ, મીઠું કહીએ. કોઈ એને રામરસ કહે, કોઈ એને સબરસ કહે. પણ એક વખત તો બાદશાહે ને કીધું તો કે આપણા નગરના બધા લોકો નીતિવાન ખરા, ઈમાનદાર ખરા, પરીક્ષા કરવી હોય તો. બિરબલ કે આપણે જાહેરાત કરીએ. તો કે હું? તો કે રાતના અંધારામાં હવ એક એક લોટો દૂધનો નાખી જાય કે આ હોજ ભરવાનો. નગરમાં જાહેરાત કરી, રાતે અંધારામાં દરેક એક એક લોટો દૂધ નાખી દે હોજમાં. એટલે 2-4 જણાએ વિચાર કર્યો કે હું પાણી નાખી તો શું ફેર પડવાનો. હા, હવે એકને વિચાર આવ્યો, 4 ને વિચાર આવ્યો, 40 ને વિચાર આવ્યો, 400 ને વિચાર આવ્યો, 4,000 ને વિચાર આવ્યો, 4 લાખ ને વિચાર આવ્યો. સવારે અજવાળું થયું ને જોવા ગયા બાદશાહ ને બિરબલ, પાણીથી ભર્યો હતો. એ કે બધા આવું જ વિષય, કોઈ દૂધ નાખવાનું આવ્યું ને એટલું પાણી નાખ્યું, એમાં એકાદું દૂધ નાખે તો દેખાય ખરું. એટલે લગભગ પેલા વિચારવું જોઈએ ભગવાન કે તારા મનમાં બટાકા તો નથી બફાતા, પછી શું કામ. એટલે શરૂઆત આપણાથી કરવાની. બીજો સુધરશે કે નહીં એની મને ખબર નથી, પણ પેલા હું તો સુધરું. તો કે મારે સુધરવું એટલે હું નિસ્વાર્થ બનું, સ્વાર્થી ન બનું, અને મારા ભગવાનને વાલું લાગે, સારું લાગે, એટલે હું મારા પ્રભુ માટે કામ કરું. આપણે ખાલી એટલું જ વિચારીએ ને કે હું હામાવાળા નથી કહેતો, મારો ભગવાન એમાં બેઠો છે ને હું એને રાજી કરવા હાટું બોલું. આટલું રાખીને તો ના અભિમાન આવે ના આળસ આવે. આ પહેલો સિદ્ધાંત. ના લાલચ આવે કે ના નફરત આવે. આ બધી જ વસ્તુઓ નીકળી જાય. શા માટે? ભગવાને તો કીધું છે સર્વસ્ય ચાહમ હૃદય વિષ્ટ, હું તો દરેકના હૃદયમાં બેઠો છું. તો એમાં બેઠો છે તો તું જોશો તો દૂર નથી, અંધેર નહીં ઓર દેર નહીં. બેઠો તો છે, હું ઓળખી શકતો નથી. અને એટલે જ આપણે એને હામાવાળાને, અંદર બેઠેલા ભગવાનને રાજી કરવા. ભાઈ છગનભાઈ મગનભાઈને અમારે રાજી કરવા નથી, અમારે ભગવાનને રાજી કરવા. અને છગનભાઈ ને મગનભાઈ દુઃખ ન લગાડે. હા, કારણ કે મારા પ્રભુને મારે રાજી કરવા. તો એને હલકો કરવાની જરૂર નથી. હામાવાળાને હલકો શા માટે ગણવો જોઈએ? કાદવમાં પગ પડ્યો હોય તો પગ થોડો કાપી નખાય, એને ધોઈને ઉજળો કરો એટલે પાછો આવતો એવો ને એવો. તો ભાઈ માણસ કોઈ એવો હોય તો એને પણ નફરત કરાય નહીં, એને પણ આપણી પોતાનો બનાવાય, પહેલો. અને આપણો સંગ થાય ને તો ઘણી વખત બદલી જાય. કાળિયા પાસે ઢોળિયો બાંધો તો ભલે વાન નો બદલે, પણ હા ના બદલી જાય. હા, ઓઈલો પાટું મારતો હોય ને તો ઓઈલો પાટું મારતા શીખી જાય. તો ભાઈ હારા ગુણો એટલે કીધું સત્સંગ. સત્સંગના 2 અર્થ થાય. એક જ્યાં ભગવાનનું જ્ઞાન હાલતું હોય એને સાંભળો ને એને સત્સંગ કહેવાય. અને બીજો અર્થ થાય સત એટલે સત્ય. સતહિતમ સત્ય એટલે જે સત છે, સારું છે, સત્ય છે એનો સંગ કરો. તો સારા માણસનો સંગ કરો. સારા માણસનો સંગ કરે, દારૂડિયાનો સંગ કરે, 6 મહિના પછી દારૂ પીતો થાય. હા, પહેલવાનનો સંગ કરે પહેલવાન નો થવાય. હા, એ ધ્યાન રાખવાનું. એમાં તો ખોરાક ને કસરત બે જ હોય. પણ ટીબી વાળાનો સંગ કરો ટીબી થાય 6 મહિના, એના જંતુ લાગે. એ ધ્યાન રાખવું જોઈએ. વ્યસન, ટીબી આવા અને કોરોના, હા, કોરાણે મૂકી દે. એટલે ધ્યાન રાખવાનું કે મારે કેનો સંગ કરવો, કેવો સંગ કરવો, એ તો આપણા ઉપર છે ને. ભગવાન જે દી કથામાં લાવશે તે દી જા. હું અરે ભાઈ તું નોકરીએ ભગવાન લઈ જતો, એ તો મહિને સામે દૂધવાળાને સુકવવાના હતા, કરિયાણા વાળાને, એટલે ધોરીને ટિફિન લઈને જતો હતો. પેલું યાદ રાખવાનું, જો તું ધંધામાં કે નોકરીમાં આળસ નહોતો કરતો તો ભક્તિમાં શા માટે આળસ કરીશું? એટલે તો 58-60 વર્ષે નિવૃત્તિ લખી કે તે જે ભોગવી લીધું ને અવતારું પૂરું, હવે એને જીવવા દે. આપણા બાળકોને છે ને આપણે બહુ માથું ન મારવું જોઈએ, એ ધ્યાન રાખવાનું. આપણે ઘણી વખત શું કહીએ છીએ, અમે કહીએ એમ હાલો ભાઈ હવે તારું પૂરું થયું, હવે તું કહી જા, એને કરવા દે. અમે જીવા અને એને જીવવાનું બાકી છે. અમે જીવી લીધું, એને જીવવા દો. જૈના જોગવે ને પૈડા ભોગવે. હવે એમાં આપણે બહુ માથું મરાય નહીં. એટલે વાનપ્રસ્થાશ્રમ આપણો ત્રીજો
કાળ શરૂ થયો છે. પેલો બ્રહ્મચર્ય આશ્રમ એટલે જ્ઞાન લેવાનું. બ્રહ્મચર્ય આશ્રમ એટલે 25 વર્ષ સુધી જ્ઞાન લેવાનું. પછી ગૃહસ્થાશ્રમ એટલે ઘર માંડવાનું. અને પછી વાનપ્રસ્થાશ્રમ એટલે ઘર છોડવાનું. એટલે ઘર છોડી વયું જવું એવું નહીં હો. ઘરમાં રહેતા હોવા છતાં પણ ઘરમાં માથું બહુ મારવું નહીં. પૂછે નો જવાબ. આ આપણે માલધારીઓ છે ને, એ પેલું દહીં વલોવે, છાશ કરે ને, વલોવે પછી માખણ કાઢે. અને માખણ કાઢે પછી એનો પીંડો આમ ધોઈ અને પાછો જ ગોળીમાં એ છાશની ગોળીમાં નાખે ને તો એમાં માખણ ભરે નહીં, માથે તરે. તો એમાંથી જ નીકળ્યું ને, એમાં જ તરે ને, એ ભળે નહીં. પછી ઓયલું છાશ કહેવાય ને ઓયલું માખણ કહેવાય. કહેવાય કે ના કહેવાય? બસ આ જ રીતે જીવન જીવવાનું છે. આપણે સંસારમાંથી નીકળ્યા અને પાછા એમાં જ સંસારમાં રહેવાના. પણ જેમ માખણનો પીંડો તરે ને એમ આપણને આ વસ્તુ ચોંટવી જોઈએ નહીં. આ પહેલું યાદ રાખવાનું.